નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ધાપા એડવોકેટ. માણસનો સૌથી કોઈ જો મોટો દુશ્મન હોય ને તો એ પોતાનું અજ્ઞાન છે. અને આવી જ ન્યાયના અવાજની ચેનલની અંદર આજના વિડીયોમાં હું તમને વિલ યાને વસિયતનામું એટલે શું એની વિશે આજે હું તમને માહિતી આપવા આવ્યો છું કે વિલ કોણ વ્યક્તિ કરી શકે, વિલ કેવા પ્રકારનું હોય, વિલ ક્યારે કરવું જરૂરી છે. વિલ એટલે શું મિત્રો? કે કોઈ પણ વ્યક્તિ કે જેની પોતાની જે મિલકત છે, જે સ્થાવર હોય કે જંગમ હોય. સ્થાવર એટલે કે સ્થિર મિલકત, મકાન, જમીન એ બધી સ્થાવર છે. અને જંગમ એટલે બેંક બેલેન્સ, સોનાના ઘરેણા, શેર, એવી બધી મિલકત જંગમ મિલકત છે. એટલે વિલ કઈ રીતે કરી શકાય કે કોઈ પણ વ્યક્તિ વિલ કરી શકે જે સુસંગત બુદ્ધિશાળી એટલે કે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, 18 વર્ષથી ઉપરની વયનો હોવો જોઈએ. વિલ અપ્રણિત અથવા પ્રણિત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તો વિલ કરવું શા માટે જરૂરી છે? ઘણી વખત એવું હોય કે કોઈ વ્યક્તિને કોઈ વારસદાર નથી હોતા, તો એમના અવસાન પછી એ મિલકત કોની, અથવા તો એમના પરિવારની અંદર એવું કંઈ નક્કી અગાઉ થયેલું હોય કે ભાઈ પિતાની હોય તો પિતાના અવસાન પછી આ મિલકત આ ભાઈની, આ મિલકત આ ભાઈની, આવું મૌખિક નક્કી કરવામાં આવેલું હોય, પરંતુ એનો લેખિત કોઈ આધાર હોતો નથી. પિતાએ પોતે નક્કી કરેલું હોય કે આ મિલકત મારે આ દીકરાને અથવા તો આ દીકરીને આપવાની છે, પરંતુ એનો કોઈ આધાર હોતો નથી. એટલે ત્યારે કોઈ વ્યક્તિ પોતાની મિલકત કોને આપવા માંગે છે એમનું જે લખાણ હોય એને વિલ કહેવામાં આવે. વિલનો એક મહત્વનો મુદ્દો એ છે કે વિલ જે વ્યક્તિ કરે એ વ્યક્તિ જ્યાં સુધી હયાત છે એટલે કે જીવિત છે ત્યાં સુધી એનો અમલ થઈ શકતો નથી. વિલ હંમેશા જે વ્યક્તિ કરેલું હોય એમના અવસાન બાદ જ એ અસ્તિત્વમાં આવતી હોય છે. એટલે કોઈ વ્યક્તિને એવું લાગે કે મારા અવસાન પછી આ મારી મિલકત જે છે એ મિલકત મારે આવી રીતે વહેંચણી કરવી છે, આ વ્યક્તિને આપવી છે, તો એ આપી શકે છે. પહેલી વાત કે વિલ કરવામાં એક સૌથી મોટી વાત એ છે કે વિલ એવું જ મિલકતની થાય કે જે વિલની મિલકત જે હોય એ મિલકત પોતે કાંડાના કમાણીથી કમાયેલી હોવી જોઈએ. એટલે કે એની વડીલોપાર્જિત એટલે કે એમના બાપ દાદા પાસેથી એને વારસામાં મળેલી મિલકતનું વિલ થઈ શકતું નથી. હા, વારસામાં મળેલી મિલકતનું વિલ કરવાનું હોય તો એમના કોઈ વારસદારો હોવા જોઈએ નહીં. જો એને કોઈ વારસદાર નથી અને એના પિતાના એકમાત્ર એ પોતે સંતાન છે અને એમને કોઈ સંતાન નથી અથવા તો લગ્ન કરેલા નથી, તો એ વિલ કરી શકે. પરંતુ બાપ દાદાની કોઈ જમીન મળી હોય અને એમને 3-4 દીકરાઓ હોય અને એમ થતું હોય કે આ મારા કૈયામાં નથી અને મારે આ મારા દીકરાની મિલકત આપવી નથી, આ જમીન, અને મારે વિલથી કોકને લખી દેવી છે, તો આ વિલ છે એ કાયદેસરનું નથી. એ વિલનો કોઈ રીતે અમલ કરી શકાતો નથી, કારણ કે એમના વારસદારો છે એમને જે વારસામાં એ મિલકત મળી શકે. એટલે વિલ કરવામાં સૌથી મહત્વનું છે કે એ મિલકત છે એ કાંડાના કમાણીની પોતે ખરીદેલી હોવી જોઈએ. એટલે જમીન હોય, મકાન હોય કે કોઈ પણ પ્રકારની સ્થાવર કે જંગમ મિલકત હોય, પોતાની બેંક બેલેન્સ હોય, સોના ચાંદીના ઘરેણા હોય, કોઈ કંપનીમાં શેર ડિબેન્ચર ખરીદેલા હોય, કોઈ પણ પ્રકારની મિલકત છે એ વિલની અંદર એનો ઉલ્લેખ કરી શકે છે. એટલે કે એમના અવસાન પછી આ મિલકત કોને કઈ રીતે મળે એનું વિગતવારનું એમાં વિવરણ કરવામાં આવેલું છે. કારણ કે આ વિલ એટલું બધું મહત્વનું છે કે વિલ કરવાથી ભવિષ્યમાં આ મિલકતને બાબતના કોર્ટ કેસ આપણે ટાળી શકીએ છીએ. મિલકતને લગતા જે ઉદ્ભવતા જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા માટે જો કોઈ એના અવસાન પછી મિલકતની અંદર કોઈ પ્રશ્ન ઊભા થશે એવી જો કોઈને શંકા હોય તો એમના અવસાન પહેલા એમને વિલ કરવું ખૂબ જરૂરી છે, જેથી કરીને તેમને પાછળ એમના વારસદારો કે કોઈ અન્ય વ્યક્તિઓને આ મિલકત બાબતે ખૂબ હેરાન પરેશાન અને કે કોર્ટના ધક્કા ન ખાવા પડે એટલા માટે વિલ કરવું ખૂબ જરૂરી છે. વિલ કરવાની અંદર ક્યારે કરવાનું હોય કે આપણને એમ લાગે કે હવે મારે વિલની અંદર શબ્દો જેવા હોય કે આ ક્ષણભંગુર જિંદગીનો કોઈ ભરોસો નથી અને ગમે ત્યારે આપણે આ દુનિયા છોડીને જતું રહેવાનું થાય, તો મારા પછી આ મારી જે મિલકત છે એ આવી રીતે હોય. માની લો કે કોઈ કાંડાની કમાણીની મિલકત હોય, ઘણી વખત એવું હોય કે પિતા એમના 3 દીકરાઓ હોય તો સરખે ભાગે જ આપવા માંગે એવું કંઈ જરૂરી નથી. કારણ કે 2 દીકરા અલગ રહેતા હોય અને એક દીકરાની સાથે રહેતા હોય અને એમના બધા જ ગડપણના એના દવા દારૂ અને એની સારવાર કરી હોય તો એમને વધારે લાગણી હોય તો એને વધારે પણ આપી શકે, પણ વડીલોપાર્જિત ન હોવી જોઈએ. અથવા તો કોઈ વ્યક્તિને 2 ભાઈઓ હોય, 3 દીકરા હોય, એમાંથી 2 ભાઈ ઘણો વેલસેટ હોય, સારું કમાતા હોય અથવા તો સારા હોદ્દા ઉપર હોય અને એક દીકરો એનો કદાચ થોડોક નબળો હોય અને ઓછું કમાતો હોય અથવા તો કંઈક બીજી અન્ય રીતે એને કંઈક આર્થિક પરિસ્થિતિ કદાચ નબળી હોય, તો એ પિતા એમના એક દીકરા માટે એની મિલકતના વિલની અંદર એને વધારે હિસ્સો આપવા માંગતા હોય તો એ આપી શકે, કારણ કે એના અવસાન પછી તો સરખા જ હિસ્સા પડવાના છે.
એટલે જો વધારે આપવા માંગતા હોય તો આવું વિલ કરવું જોઈએ એને, કે જેથી કરીને એના અવસાન પછી એ એમને જે વધારે આપવા માંગે છે એમની સાથે કોઈ પ્રકારના મિલકતને લગતા કોઈ પ્રશ્નો ઊભા ન થાય. એટલે વિલ છે એ મિલકતનું એમના અવસાન પછી એ મિલકત બાબતે કોઈ તકરાર ઊભી ન થાય, કોઈ ઝઘડાઓ ન થાય, અથવા તો કોઈ કોર્ટ કચેરીના કોઈ દાવાઓ દાખલ ન થાય, એ માટે વિલનું ખૂબ મહત્વ રહેલું છે. એટલે પહેલાના સમયમાં વિલ ઘણા થતા, હવે વિલનું બહુ ઓછું થઈ ગયું છે, પણ વિલ ખૂબ જરૂરી છે. ઘણીવાર કેવું થાય કે બે ભાઈ છે તો એક ભાઈને બે ભાઈએ જમીનના ભાગ પાડી લીધા, બેની 7/12 અલગ થઈ ગઈ છે. હવે એક ભાઈને કોઈ સંતાન નથી, એક ભાઈને સંતાનો છે, હવે 7/12 તો નોખી થઈ ગઈ. જે ભાઈને સંતાન નથી અને એમને બીજા મેરેજ પણ કર્યા નથી, અને એમ જ્યારે એમના ભાઈ અને એમના પત્નીનું જ્યારે અવસાન થઈ જાય ત્યારે 7/12 એના ભાઈનું જ નામ છે, તો એ જમીન પછી કોની? એમને તો કોઈ વારસદાર નથી, એમના ભાઈના નામે આવી જમીન ચડાવી શકાતી નથી, આવી કોઈ કાયદામાં જોગવાઈ નથી. તો એની માટે એમને ખૂબ લાંબી પ્રોસેસ કરવી પડે, કોર્ટની અંદર એક પ્રોબેટ અરજી કરવી પડે કે ભાઈ મારો ભાઈ છે એ નિર્વંશ અવસાન પામ્યો છે, એને કોઈ સીધી લીટીના વારસદારો કે સંતાનો નથી, એટલે અમે આડી લીટીના એના વારસદારો છીએ. એટલે આખી કોર્ટમાંથી એનું પ્રોબેટ લેવું, વિલનું પ્રોબેટ આમ તો લેવાનું હોય, પરંતુ આમાં સક્સેશન સર્ટિફિકેટ લેવું પડે. એટલે એમાં ઘણી બધી આટી ઘૂટીને ઘણો બધો ટાઈમ જાય, અને છતાંય એ મિલકત પાછી એને નામે કરવા માટે તો સરકારના નિયમ મુજબની પાછી એને જંત્રી પણ ભરવી પડતી હોય છે. એટલે આવું જ્યારે થતું હોય ત્યારે એ વ્યક્તિએ જો આ ખરીદ કરેલી એવી મિલકત કંઈ હોય અને જો એવી રીતે નિર્વંશ અવસાન પામવાના હોય તો ત્યારે એવા વ્યક્તિઓ જો વિલ કરી નાખે અને એમને જેના ભાઈને અથવા તો ભત્રીજાને અથવા બેનને, બેનના દીકરાને કોઈને પણ આપવી હોય તો આવી મિલકતનું એ પોતે વિલ કરી શકતા હોય છે. એટલે મિલકત બાબતે ખૂબ ટાઇટલ ક્લિયર હોય, એટલે કે ચોખ્ખી આપણી મિલકત રહે, એ માટે આ વિલની પણ મહત્તા ખૂબ જરૂરી છે. વિલ ક્યારે કેવા સંજોગોમાં કોણ કરી શકે એ સિવાય, આ બધી માહિતી સિવાય તમને આ બાબતે કોઈ નવો પ્રશ્ન કંઈ મગજમાં ઉદ્ભવતો હોય અને તમે જો પૂછવા માંગતા હોય તો આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરી શકો. એનો હું ચોક્કસ સાચો અને યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને આવી જ કાયદા વિશેની માહિતી મેળવવા માટે તમે અમારી ન્યાયના અવાજની ચેનલને જોતા રહો. ધન્યવાદ.